અથાણાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો બધા ગુજરાતીઓનું ફેવરેટ એવું આજે આપણે બનાવીશું ગોળ કેરીનું અથાણું. શું ફ્રેન્ડ્સ, તમે જ્યારે ગોળ કેરીનું અથાણું બનાવો ત્યારે ગોળનું પાણી થઈ જાય છે અને થોડોક સમય જતાં અથાણું કાળું પડી જાય છે. તો આ ટ્રીકથી અથાણું બનાવશો ને તો આખું વર્ષ માટે લાલ ચટાકેદાર અથાણું બનેલું રહેશે અને ચીરિયા છે તે ચવડ થઈ જાય છે ને તે પણ નહીં થાય ફ્રેન્ડ્સ, આ ટ્રીકથી અથાણું બનાવશો તો અથાણું બનાવવા માટે ખાસ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે કેરી કેવી પસંદ કરવી. કેરી હંમેશા ફ્રેન્ડ્સ ડાઘવાળી ન હોય, તેના ઉપર કોઈ પણ પ્રકારનો પાન સિવાયનો મોટો ડાઘ ન હોય તેવી જ કેરી પસંદ કરવાની છે. અને આ રીતે કેરી ઉપર તમે જોયું હશે કે ઝીણા ઝીણા છિદ્ર હોય છે, તે હોય ને તે કેરી પરફેક્ટ હોય છે અથાણું બનાવવા માટે. બસ તેવી કેરીનો જ યુઝ કરવાનો છે. ઘણા લોકો બહારથી ચીરિયા કરીને લઈ આવતા હોય છે, પણ ફ્રેન્ડ્સ આપણે મોટા વડીલો દાંત વગરના ખાઈ શકીએ એટલા માટે આપણે કેરીની છાલ હટાવવાની છે. એટલે આપણે છાલ હટાવવા માટે કેરી આ રીતે ચીરિયા કરેલા નથી, ઘરે જ ચીરિયા કરીશું. તો કેરીની છાલ આપણે હટાવી દઈશું જેથી દાંત વગરના વડીલો છે તે પણ આસાનીથી કેરી ખાઈ શકે. તો આ એક કેરી વજનમાં 500 ગ્રામ છે, એટલે ટોટલ આપણે અહીંયા એક કેરીનો યુઝ કરીશું. હવે તમને જે શેપ પસંદ હોય ને તે સાઇઝના તમારે ચીરિયા કટ કરી લેવાના છે. કેરી ફ્રેન્ડ્સ તમે કાપો અને આ રીતે સફેદ નીકળે તો સમજવાનું કે પરફેક્ટ અથાણું બનશે. આ કેરી આખું વર્ષ માટેના અથાણા માટે બેસ્ટ કેરી છે ફ્રેન્ડ્સ, એટલે આનો જ ઉપયોગ કરવાનો. હવે ધારદાર છરીથી આપણે તેના પીસ અલગ કરી લેવાના છે. આ રીતે બહારથી આપણે જે કેરી કટ કરાવી આવી ને ફ્રેન્ડ્સ, તે મોટા મોટા ચીરિયા કરી દેતા હોય છે, પણ આપણે સર્વિંગમાં આસાની રહે એટલા માટે આપણે નાના ચીરિયા જ રાખવાના છે. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના ચીરિયા કરી લીધા છે, તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. તો મીડિયમ સાઇઝના આપણે અહીંયા ટુકડા કરી લીધેલા છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. છાલ હટાવવાથી ઘરમાં મોટા વડીલો હોય તે કેરી આસાનીથી ખાઈ શકે એટલા માટે આપણે આ રીતે છાલ હટાવેલી છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે આ છાલ હટાવીને અથાણું બનાવશો ને એટલે ઝડપથી અથાણું ખાવા માટે તૈયાર થઈ જશે. તો અહીંયા આપણે કેરી બધી કટ કરી લીધી છે, તમે જોઈ શકો છો. તો હવે તેને એક બાઉલની અંદર ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ અથાણું બનાવવો ત્યારે સ્ટીલનું અથવા કાચના વાસણનો જ યુઝ કરવાનો. છાલ અને ગોટલીનો ભાગ કાઢતા ફ્રેન્ડ્સ આપણી કેરીનું માપ છે અત્યારે 800 ગ્રામ જેટલું છે, એટલે આપણે તે પ્રમાણે આગળના મસાલા કરવાના છે. તો અત્યારે કેરીમાં આપણે નમક અને હળદર ઉમેરવાનું છે. તો ફ્રેન્ડ્સ હવે તેની અંદર આપણે ઉમેરી દઈશું હળદર અને નમક. તો 1 ચમચી આપણે હળદર પાવડર ઉમેરી દઈશું અને 2 ચમચી નમક ઉમેરી દઈશું. પછી આપણે તેમાં હાથ નહીં લગાવવાનો, આ રીતે ઉલટ પુલટ કરીને જ આપણે સરસ મિક્સ કરી દેવાનું છે. હળદર નમકમાં આપણે તેને 7 થી 8 કલાક માટે રહેવા દેશું. વચ્ચે વચ્ચે દિવસમાં 1 થી 2 વાર આ રીતે પલટાવવાનું છે જેથી બધી કેરી છે તે સરસ મેરિનેટ થઈ જાય. આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે એમનેમ કેરી ઉમેરી દઈએ, કેરીનું પાણી થવાને લીધે પણ ઘણી વખત છે તે અથાણામાંથી પાણી છૂટે છે. તો અહીંયા 7 થી 8 કલાક માટે આપણે કેરીને મેરિનેટ થવા માટે રાખેલી હતી. તો સરસ એવા ચીરિયા છે તે મેરિનેટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આ રીતે હળદર નમકનું પાણી પણ અલગ થઈ ગયું છે, તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. જો આ રીતનો પીળાશ પડતો કલર ન આવતો હોય ને કેરી હજુ વ્હાઈટ હોય ને ફ્રેન્ડ્સ, તો 2 કલાક વધુ રાખી દેવાની. હવે આ ચીરિયાને આપણે સૂકવવાના છે. તો તડકામાં કે પંખા નીચે નથી સૂકવવાના. જો તડકામાં કે પંખા નીચે સૂકવશો ને તો ચીરિયા છે તે ચવડ બની જશે અને જરાય ચાવી નહીં શકાય એવા થઈ જશે ફ્રેન્ડ્સ. એટલે ધ્યાન રાખવાનું કે આપણે તેને નોર્મલ હવામાં જ સૂકવવાના છે. તો આ રીતે કોટનનું કપડું પાથરી દીધું છે. હવે તેના ઉપર આ રીતે એક એક ચીરિયાને આપણે સરસ ગોઠવી દેવાના છે. અત્યારે વાતાવરણ એવું છે ને ફ્રેન્ડ્સ, એટલે 2 કલાકમાં સરસ એવા સુકાઈ જશે. પણ ઘણી વખત ભેજવાળું વાતાવરણ હોય ને તો થોડો વધુ સમય લાગે છે. એટલે તમારે જે રીતે હવા આવતી હોય તે મુજબ ફ્રેન્ડ્સ તમારે ચીરિયાને સૂકવવાના છે. તો 2 કલાકમાં સરસ એવા ડ્રાય થઈ જશે ચીરિયા. પણ ઘણી વખત તમે જોયું હશે કે તેની ઉપર પાણીનો ભાગ હોય ને ફ્રેન્ડ્સ, તો તમારે અથાણું બનાવવા માટે થોડો સમય રાહ જોવી પડશે. એટલે તમારે તેને સારી રીતે ડ્રાય થઈ જાય પછી જ અથાણું બનાવવાનું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આ રીતે આપણે બધા ચીરિયાને ગોઠવી દીધા છે અને હવે જે કંઈ આ પાણી બચેલું છે તેને ફેંકવાનું નથી. આગળ ફ્રેન્ડ્સ આપણે અથાણાની સિઝન છે એટલે ચણા મેથીના અથાણા બનાવતા હોય કે બીજા કોઈ પણ અથાણા બનાવતા હોય ને તેમાં ખાટા પાણીનો યુઝ થાય છે ગુંદાનું અથાણું બનાવવામાં. તો આ અથાણા માટે આ પાણી ખૂબ જરૂરી છે, એટલે ફેંકવાનું નથી, સાચવીને રાખી દેવાનું છે. તો આ રીતે બધી કેરી સરસ ડ્રાય થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. તો ચાલો હવે આપણે અથાણા માટેનો મસાલો તૈયાર કરીશું ફ્રેન્ડ્સ. તો તેના માટે સૌથી પહેલાં આપણે લીધા છે અહીંયા આ રીતે ધાણાના કુરિયા છે, 100 ગ્રામ છે. ગોળ કેરીના અથાણામાં ધાણાના કુરિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અહીંયા ફ્રેન્ડ્સ મેં કુરિયા બધા આખા રાખેલા છે, તમે પીસી પણ શકો છો. અને 80 ગ્રામ આપણે અહીંયા રાઈના કુરિયા લીધા છે. કુરિયા તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા લઈ શકો છો અથવા તમે રેડીમેડ મસાલો પણ લઈ શકો છો. હવે આપણે ઉમેરી દઈશું 50 ગ્રામ મેથીના કુરિયા અને 2 થી 3 ચમચી જેટલી આપણે ઉમેરી દેવાની છે
વરિયાળી સાથે 1 ચમચી જેટલા આપણે આખા ધાણા ઉમેરી દઈશું. આખા ધાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ, જરૂરથી ઉમેરજો. અને 1 ચમચી આપણે આખા મરી ઉમેરી દેવાના છે અને 2 થી 3 નંગ સૂકા મરચાં ઉમેરી દઈશું અને 1 ચમચી આપણે હિંગ ઉમેરી દેવાની છે. અહીંયા ફ્રેન્ડ્સ આપણે આ 1 કિલો સંભાર મસાલો બનાવીએ છીએ. હવે લીધું છે આપણે અહીંયા 250 ગ્રામ જેટલું તેલ, પણ તેલ બધું નહીં જોઈએ ફ્રેન્ડ્સ, આપણે કુરિયા ડૂબે એટલું જ તેલ ઉમેરવાનું છે. તો આપણે 150 ગ્રામ જેટલું તેલ ઉમેરેલું છે અને તરત આ રીતે તેલ ઉમેરી દઈ પછી ઢાંકણ ઢાંકી દેવાનું અને 5 મિનિટ માટે રહેવા દેવાનું. 5 મિનિટ પછી મસાલાને સરસ તેલ સાથે મિક્સ કરી દેશું. આ થાળીની અંદર તેલનું પ્રમાણ બહુ વધુ નથી હોતું, કુરિયા ડૂબે એટલું જ આપણે તેલ ઉમેરવાનું છે, ફક્ત વઘાર પૂરતું જ. તો આ રીતે આપણે સરસ મિક્સ કરી દેશું. અત્યારે નવસેકો ગરમ જ છે મસાલો, એટલે આપણે તેને થોડીવાર માટે ઠંડો થવા દેશું. 10 મિનિટ જેટલો સમય થાય ને પછી તેની અંદર આપણે બીજા મસાલા ઉમેરવાના છે. ગરમમાં ફ્રેન્ડ્સ મસાલા ક્યારેય નહીં ઉમેરવાના, નહીંતર મસાલા છે તે બળી જાય છે, તેને લીધે પણ અથાણું કાળું પડી જાય છે. તો હવે તેની અંદર સ્વાદ અનુસાર નમક અને 1 ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું. હળદર પાવડર પણ આપણે માપમાં જ ઉમેરવાનો છે, વધુ નથી ઉમેરવાનો. અને નમકનું પ્રમાણ થોડું એવું આગળ પડતું રાખવાનું છે, કારણ કે નમક છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે, એટલે આખું વર્ષ માટે સ્ટોર કરવા માટે નમક ઉમેરવું ખૂબ જરૂરી છે અથાણામાં. હવે આ રીતે બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે ઉમેરવાનું છે લાલ મરચું પાવડર. અત્યારે ફ્રેન્ડ્સ કોઈ તીખું ખાઈ નથી શકતા ને, એટલે આપણે મીડિયમ એવું જ લાલ મરચું ઉમેરેલું છે, થોડું એવું જ, જેથી બાળકો પણ આ અથાણું ખાઈ શકે એટલા માટે. રેડીમેડ મસાલો આવે છે ફ્રેન્ડ્સ, તેનો ઉપયોગ પણ કરી શકો છો, પણ તે મસાલો ઉમેરવા કરતાં એકવાર આ રીતે જો આ મસાલા સાથે તમે અથાણું બનાવશો ને એટલે પરફેક્ટ અથાણું બનશે ફ્રેન્ડ્સ. આખું વર્ષ માટે લાલ ચટાકેદાર બનેલું રહેશે અને જરાય ગોળનું પાણી અલગ નહીં થાય. ઘણી વખત ફ્રેન્ડ્સ તમે જોયું હશે અથાણાનો મસાલો અલગ હોય અને પાણી અલગ થઈ જતું હોય છે, પણ આ ટ્રીકથી મસાલો તમે બનાવશો ને એટલે આખું વર્ષ માટે એવું ને એવું લાલ ચટાકેદાર અથાણું બનેલું રહેશે અને સ્વાદ પણ એવો જ જળવાયેલો રહેશે. હવે ચીરિયા ડ્રાય થઈ ગયા હતા તે આપણે ઉમેરી દેવાના છે, કેરીના ચીરિયા. અને સાથે જ ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાનો છે 1 કિલો જેટલો કોલ્હાપુરી ગોળ. ગોળ તમે અહીંયા કોઈ પણ પ્રકારનો લઈ શકો છો, પણ ફ્રેન્ડ્સ આપણે અહીંયા કોલ્હાપુરી ગોળ લીધો છે. બીજો ગોળ લેશું તો અથાણું છે તે કાળું થવા લાગશે, એટલે આ રીતે કોલ્હાપુરી ગોળ ઉમેરવાથી અથાણાનો કલર સરસ એવો જળવાઈ રહે છે. અહીંયા ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ને તો લાલ મરચું પાવડરની માત્રા તમે વધારી શકો છો. મેં અહીંયા મીડિયમ એવું જ લાલ મરચું પાવડર ઉમેરેલું છે, બધા ખાઈ શકે એટલા માટે. તો આ રીતે હવે હાથેથી આપણે સરસ એવું અથાણાને મિક્સ કરી દેવાનું છે. આ રીતે બધા મસાલા એકબીજા સાથે મિક્સ થઈ જાય ને પછી હાથેથી દબાવીને આપણે અથાણાને રાખી દેવાનું છે 2 થી 3 દિવસ માટે. 2 થી 3 દિવસ પછી તમે અથાણું છે તે ખાવા માટે તૈયાર થઈ જશે. પણ ફ્રેન્ડ્સ દિવસમાં 1 થી 2 વાર 2 થી 3 દિવસમાં તમારે ચલાવતા રહેવાનું અથાણાને, જેથી એકબીજા સાથે સરસ એવા મસાલા મિક્સ થઈ જાય. દિવસમાં 2 વાર અથવા 3 વાર તમે જરૂરથી આ અથાણું ચલાવી દેજો. તો મળીએ ફ્રેન્ડ્સ 3 દિવસ પછી. તો અહીંયા તમે જોઈ શકો છો 3 દિવસ પછી આપણું અથાણું છે તે સરસ એવું તૈયાર થઈ ગયું છે. તો આ અથાણું ખાવા માટે ફ્રેન્ડ્સ તૈયાર છે. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે થોડું એવું તેલ ઉમેરેલું હતું તો પણ તેલ છે તે આ રીતે ઉપર દેખાઈ રહ્યું છે. અને ફ્રેન્ડ્સ ગોળ પણ સરસ મેલ્ટ થઈ ગયો છે, ગોળનું જરાય પાણી છૂટેલું નથી. અને આ રીતે આપણે મસાલા જે આખા ઉમેરેલા હતા તેને લીધે ફ્રેન્ડ્સ શું થશે કે આપણા જે કંઈ ગોળનું પાણી થશે ને તે કુરિયા છે તે શોષી લેશે, એટલે ગોળનું પાણી અલગ નહીં થાય ફ્રેન્ડ્સ. આ ટ્રીકથી તમે આ અથાણું બનાવશો ને એટલે લચકા જેવું અથાણું બનીને તૈયાર થશે. તો હવે કોઈ પણ સાફ જાર લઈ લેવાનું છે, કન્ટેનર કાચનું. હવે તેને તડકામાં તપાવી લેશું અને તડકામાં તપાવીને પછી આપણે તેની અંદર અથાણું આ રીતે સ્ટોર કરી દેવાનું છે. અને કિનારા ઉપર જે કંઈ અથાણું લાગેલું હોય તે સરસ સાફ કરી લેવાનું. અને જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે અથાણું કાઢો ને ત્યારે ધ્યાન રાખવાનું કે ચમચો છે તે ભીનો ન હોવો જોઈએ, કોરો ચમચો હોય તેનાથી જ અથાણું કાઢવાનું છે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે ગોળ કેરીનું અથાણું બનાવશો ને એટલે મસાલો અલગ નહીં થાય, ગોળનું પાણી નહીં થાય કે અથાણું કાળું નહીં પડે. આખું વર્ષ માટે એવું ને એવું લાલ ચટાકેદાર લચકા જેવું અને ખૂબ જ સરસ ટેસ્ટી બનેલું રહેશે. તો આ ટ્રીકથી અથાણું જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.